સ્વાધ્યાય 3.1 એક નર્સરીમાં ઉગાડવામાં આવેલા છોડની સરળ દીઠ વૃદ્ધિ સેમી નીચે પ્રમાણે છે. આપણને આપેલું છે 1.02, 3.2, 1.4, 1.9, 2.4, 1.6 અને 1.4, 2.1, 1.3 અને 1.5. છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. કે આપણે મધ્યક શોધવું પડશે, એટલે કે મધ્યક બરાબર આ બધાનું આપણે શું કરવાનું કે સરવાળો 1.9, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3 પ્લસ 1.5. આપણે અહીંયા કરવાનું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બધાનું ડિવાઈડ કરી દેવાનું 10ની સાથે. ઓકે, હવે આ બધાનું શું કરવાનું સરવાળો, તો સરવાળો કરી દો તો 17.8 આવશે ભાગ્યા 10. ઓકે, આપણું એક્સ બરાબર કેટલું મળ્યું કે 1.78. ઓકે, તમારું પહેલા દાખલાનો જવાબ. દાખલા નંબર 2. એક રીતે રેલમાં 4 સ્પર્ધકોની ઉંમરનું મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યું. તો પાછળથી માલુમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી, તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી. તો આ કઈ છે સાચી, આ છે ખોટી. ઓકે, તો જો ઉંમરનું મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે એવું નિયમ હોય તો ઉંમરનો સુધારો કર્યા પછી સ્પર્ધામાં ભાગ લઈ શકે. ઓકે, આપણને સ્પર્ધક કેટલા આપેલા છે? n બરાબર 4 ને સિગ્મા એક્સઆઈ મતલબ બરાબર 24. સોરી, મધ્યક આપેલું છે આપણને 24. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે મધ્યક બરાબર સિગ્મા એક્સઆઈ અપોન n. ઓકે, મધ્યક છે 24, આપણને એક્સઆઈ આપેલું નથી, n છે 4. સામે જાય 24 ગુણ્યા 4. ઓકે, અહીંયા કરવાનું કે 24 ગુણ્યા, તો આપણે કેટલું આવ્યું? એક્સઆઈ બરાબર 96. આ છે આપણી ખોટી. તો આપણે અહીંયા લખવાનું કે સાચો મધ્યક બરાબર ખોટી સરવાળો માઇનસ ખોટી ઉંમર પ્લસ સાચી ઉંમર. ઓકે, આપણને ખોટી ઉંમર ખોટું સરવાળો કેટલો? 96. ખોટી ઉંમર આપણને આપેલી છે કેટલી છે કે 25 આપેલી છે. તો અહીંયા લખવાનું 25 પ્લસ 27. ઓકે, અહીંયા કરવું કે 96 માઇનસ 25 પ્લસ 27. તો આપણું ખોટું મધ્યક કેટલું આવ્યું? 98. સાચું મધ્યક કેટલું આવ્યું? 98. આપણે અહીંયા કરવાનું કે સુધારેલ મધ્યક બરાબર સુધારેલ મધ્યક બરાબર કે સિગ્મા એક્સઆઈ અપોન n. તો આપણું 98 ભાગ્યા 4 કરવાનું, ભાગ્યા 4. તો આપણું કેટલું આવ્યું? 24.5. તમારા દાખલા નંબર 2નું આન્સર છે જોયું. દાખલા નંબર 3 આપેલું છે એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂનું વ્યાસ મીમીમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. તે પરથી સ્ક્રૂના વ્યાસનું મધ્યક શોધો. કે આપણને સ્ક્રૂનું વ્યાસ ના આપેલું છે, એક્સ અને એફ આપેલું છે. ઓકે, આપણે એફનું ટોટલ કરીએ તો કેટલું આવું? n બરાબર 45. ઓકે, અહીંયા એફએક્સ કરવાનું કે 4 તારીખ 12 મતલબ 120, 300, 1350, 40 ગુણ્યા આપણે અહીંયા કરવાનું કે ભાઈ કરવાનું કે 40 ગુણ્યા 15, અહીંયા આવે 600, 40 ગુણ્યા 8 કરીએ 360, 25, 55 તરી 165. આ બધાનું સરવાળો કરવાનું
1845 થાય. ઓકે, હવે આપણે અહીંયા શોધવાનું મધ્યક, તો આપણે અહીંયા fx ભાગ્યા n. ઓકે, તો 1845 ભાગ્યા 45, તો x બાર બરાબર 45. આપણો જવાબ શેમાં છે? મિમીમાં. ઓકે, દાખલા નંબર 4 આપેલું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહનો એક કસોટીના ગુણ નીચે મુજબ છે, જેનું મધ્યક શોધો. ઓકે, નો ગુણ આપેલું છે કે 70 સુધી આપેલું છે, વર્ગ છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા f આપેલું છે. તો આનું આપણે ટોટલ કરીએ તો ટોટલ આવશે 56. કે આ n બરાબર થયું 56. હવે આપણે શોધવાનું મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ xi. ઓકે, xi શોધવાનું આપણે. મધ્ય કિંમત આપણને આપેલી છે કે આપણે આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું. શું આવે? 5. હવે તમારે ને એવું કરવાનું કે કેટલા વધી રહ્યા છે? 10 વધી રહ્યા છે. જો તો આમાં પણ 10 વધારી દો કે 15, 25, 35, પછી 45, 55 ને 65. ઓકે, x મળી ગયું. f છે આપણે અહીંયા કરવાનું શું? fx. આ બંનેનું ગુણાકાર જે આગળના દાખલામાં આપણે કરીએ. અહીંયા 15, 5 તરી 15, 15 પંચા 75. ઓકે, 25 ગુણ્યા 12 કરીએ, અહીંયા આવશે 300. ઓકે, 16 ગુણ્યા 35 કરવાનું, તો 16 ગુણ્યા 560. પછી 11 ગુણ્યા 45 કરવાનું, 495. કે 55 ગુણ્યા 5 કરવાનું, 275. 65 ગુણ્યા 4 કરવાનું, 260. ઓકે, હવે આપણે બધાનું શું કરવાનું? ટોટલ કરવાનું કે 15, 75 ગુણ્યા 300, 560. તો આપણું ટોટલ આવશે 1980. એ આપણે એ સૂત્ર રાખવાનું કે fx અપોન n. ઓકે, 1980 ભાગ્યા 56 કરવાનું, ભાગ્યા 56. તો આપણું આવશે 35.36. ઓકે, આ તમારા દાખલા નંબર 4નો આન્સર જોઈ લો. પણ આપેલું છે દાખલા નંબર 5, એક મોબાઈલ ધારકના નોંધાયેલા 70 કોલની વાતચીતનું સમયની માહિતી નીચે પ્રમાણે મળે છે, તે પરથી મધ્યક શોધો. ઓકે, આપણને આપેલું છે કે 11થી ઓછા, 8થી ઓછી, 12થી ઓછી, 16થી ઓછી ને 20થી ઓછી. તમને આવું આપેલું હોય તો આપણે અહીંયા વર્ગ બનાવવાનું કે વર્ગ બરાબર ઓછા બોલા 0થી 4, 4થી 8, 8થી 12, 12થી 16, 16થી 20. કે અહીંયા લખવાનું f. હવે 20માંથી આપણે શું માઇનસ કરવાનું? 42. તો કેટલા વધ્યા? 22. 42માંથી 57 માઇનસ કરીએ તો 15 વધ્યા. 57માંથી 65 માઇનસ કરવાના તો 8, ને 65માંથી 70 તો 5. કે આનું આપણે સરવાળો કરીશું કે 20 + 22 + 15 + 8 + 5. આપણું ટોટલ આવશે 70. આ બન્યું n. ઓકે, હવે આપણે અહીંયા શોધવાનું x, મતલબ આ જ બંનેનું પ્લસ કરવાનું, ભાગ્યા 2. તો કેટલું આવશે? 2. તો કેટલા વધી રહ્યા? 4 વધી રહ્યા હતા. આમાં પણ 4 વધારવા જોઈએ કે 6, અહીંયા 10, 14 ને 18. ઓકે, હવે આપણે એ સૂત્ર fxનું બંનેનું ગુણાકાર કરવાનું. અહીંયા આવશે 40 અને અહીંયા આવશે 42 ગુણ્યા 6, તો 22 ગુણ્યા 6 મતલબ 132 અને 150. અહીંયા 112 ને 18 × 95, અહીંયા 90. આનું આપણે સરવાળો કરવાનું કે 40 + 132 + 150 + 112 90. અહીંયા આવશે 524.
ઓકે, હવે આપણે અહીંયા મધ્યકનું સૂત્ર લગાવવાનું કે મધ્યક બરાબર કે એફ(x) ભાગ્યા n કે 524 ભાગ્યા 70 આપણો આવશે કે 7 આવશે 49. આ જવાબ આવશે તમારો. દાખલા નંબર 5નો આન્સર છે, જોઈ લો. 50 પેઢીના છેલ્લા વર્ષમાં આપેલ નફાની વિગત નીચે આપેલી છે. ઓકે, આપણને નફો આપેલું છે ને એફ આપેલું છે આવૃત્તિ. હવે આવૃત્તિનો આપણે સરવાળો કરીએ કે 4 + 9 + 18 + 12 + 7 મતલબ 50 n બરાબર આપણને શું આપેલું છે 50. આપણે હવે અહીંયા એક શોધવું પડશે, મતલબ 7 ભાગ્યા 2 કરીએ તો 3.5. ઓકે, 14 ને 7 + 21 ભાગ્યા. હવે આપણે અહીંયા આ બધું નહીં કરવાનું. અહીંયા જોઈ લો કેટલા 7 વધી રહ્યા, અહીંયા પણ 7 વધારી દો કે 10.5. અહીંયા 7 વધે તો 17.5. અહીંયા 7 વધે તો 7 ને 7 આપણે અહીંયા કરવાનું તે 21 + 28 ભાગ્યા 2 તો 24.5. હવે અહીંયા 7 31.5. ઓકે, હવે આપણે અહીંયા શું કરવાનું fx કરવાનું, મતલબ 4 × 3.5 કરવાના. અહીંયા 14, અહીંયા 9 × 10.5 કરવાના. અહીંયા થશે 94.5. ઓકે, અહીંયા 18 × 17.5 કરવાના. અહીંયા થશે 315. ઓકે, અહીંયા 12 × 24.5 કરવાના. यहाँ रहते 294. અહીંયા 7 × 31.5 કરવાના. અહીંયા 220.5 થશે. ઓકે, હવે આપણે એફએક્સનું શું કરવાનું સરવાળો. અહીંયા કર્યું કે 14 + 94.5 + 315 + 294 + 220.5 938 થશે. ઓકે, હવે આપણે શોધવાનું શું છે મધ્યક. તો મધ્યક બરાબર fx ભાગ્યા n એટલે 938 ભાગ્યા 50. અહીંયા આપણો જવાબ હશે 18.76. ઓકે, આ તમારો જવાબ છે, જોઈ લો. દાખલા નંબર 6 નો આપણે દાખલા નંબર 7 એક વસ્તુની વિવિધ દિવાલોની માંગનું વિતરણ નીચે પ્રમાણે છે. તો માંગનું મધ્યક શોધો. આપણને માંગ આપેલી છે, મતલબ વર્ગ આપેલું છે, એફઆઈ આપેલી છે. એફઆઈ આપણે ગુણાકાર કરીએ પ્લસ કરીએ તો થશે 90, મતલબ એન આપણને મળી ગયું. આપણે એક શોધવું પડશે. એક શોધવા માટે મતલબ 5 + 14 કરવું, મતલબ બંનેનું ભાગ્યા 2 કરવાના તો 9.5 આવશે. આ બંનેનો સરવાળો મતલબ 9 + 14 ભાગ્યા 2 તો 19 ભાગ્યા 2 તો આપણને કરવાનું. ઓકે, આમાં દેવો હવે કેટલા વધી રહ્યા છે 10 વધી રહ્યા છે. 10 વધી રહ્યા છે. આપણે અહીંયા જોઈ લઈએ કે 10 કેટલા 19.5. હવે 29.5. હવે અહીંયા 10 નથી વધી રહ્યા. ઓકે, આપણે અહીંયા 37 આવશે. પછી 50 + 69 ભાગ્યા 2 તો 49.5 આવશે. હવે 65 + 79 ભાગ્યા 2 કરવાનું છે 72. ઓકે, આવી આપણને શું આપણું મધ્ય કિંમત છે કે. ઓકે, હવે આપણે કરવાનું fx. આ બંનેનો ગુણાકાર 4 × 9.5 તો થશે 38. 17 × 19.5 ઓકે તો 331.5 આવશે. 19 × 29.5 560 આવશે. ઓકે, 22 × 37 કરવાનું એટલે 814 આવશે. 59.5 × 18 કરવાનું
તો આવશે ને 720. હવે આનું આપણે સરવાળો કરવાનું કે 38 પ્લસ 560.5 814 1071 ને 720 તે આપણું અહીંયા 35 આવશે. ઓકે, હવે આપણે અહીંયા x બાર મતલબ મધ્યક શોધવું પડે કે fx ભાગ્યા n મતલબ 35 ભાગ્યા 90. ઓકે, તો આપણે અહીંયા આવશે 39.28. ઓકે, આ આપણો દાખલા નંબર 7નો જવાબ છે. વિડીયો તમને પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હું 3.2નું સોલ્યુશન કરીને વિડીયો મૂકીશ.